તો આજે આપણે આપણો વ્લોગનો દિવસ છે ચોથો, તો આપણે આજે પતરા ઉપર પતંગ ચકાવવા આવ્યા છીએ અને પતંગ ચકાવશું. અને આજે ડે 4 એટલે આપણો વ્લોગ ચોથો છે, એટલે આજે આપણને સપોર્ટ કરજો. અને હવે આપણે પતંગ ચકાવીએ પતરા ઉપર, મોજ કરીએ. પતંગ ચકાવી આજે 5 વાગે ચડ્યા છીએ પતંગ ચકાવવા. પવન સારો આવે તો ચકાવીએ. પેલા દોરી કાઢી લઈએ. પતંગ બહુ ભારે છે અને ગુંજ પણ પડી છે દોરીમાં. અને થોડું પતંગને થોડો ફોરો કરી નાખ્યો આપણે. આવો પતંગ ફોરો કરી નાખ્યો અને આટલા થોડી ગુંજ પડી છે એની થોડી સોલ્વ કરી નાખીએ. ગુંજ આપણને ખોલતા તો આવડતું નહીં, પણ બોધી નાખીએ તોડી. થોડી દોરી ગાડી બી વધારે પતંગ ચકાવવાનું, કેમ કે આપણા હાથે મૂકવાનું છે પતંગ. અમારા આટલું લેબડો બેબડો છે એટલે લેબડો પતંગ અમારા બહુ ખડાઈ રહેતા પહેલા ઉત્તરાયણના દાડે, અને અમારા તો તારી પણ ખડાઈ દઈએ. હવે તો આપણો પતંગ તો આપણે ચકાવતા આપણે પેલું હરખીતા બોધ્યું નતું, તે પતંગ પણ ખડાઈ ગયો. એ હું તમને બતાવી દઉં. બોયડીએ તો પતંગ ખડાઈ રહ્યો, પણ આપણે હવે એને પતંગને લઈને જ આવશું. આપણે એ પતંગ લેવા જઈએ, હરખીતા બોધ્યું નતું એટલે તૂટી ગયો. સીડીઓ બહુ જૂની છે. આપણે એટલે પડીએ ના, આપણે એ પતંગ લઈને જ આવશું. પતંગ નેટ ચકાવા જતા એ પણ જતો રહ્યો. પેલો રહ્યો પતંગ. હું પતંગ લાવું એટલે પછી બ્લોગ ચાલુ કર્યું. એટલી ઘણા તમે બ્લોગમાં બની રહ્યો. હું પાઇપ લાવું પેલા ઢાબા ઉપર, એટલી ઘણા તમે બન્યા રહ્યો બ્લોગમાં. તો આપણે એ પતંગ લાવી દીધો. હવે પતંગ લઈને જઈએ. પતંગ મેં કેમેરો એટલા નતો પકડ્યો કે ફાવતું નતું એટલે, અને પતંગ લઈને ઉપર જઈએ આપણે. પાછી ડેન્જર સીડીઓ આવી જઈએ. આ સીડી જુઓ ખાલી, એક દાડો પડ્યા તો હાડકા ભાજી જશે આપણા. હું ઉપર જઈને વ્લોગ ચાલુ કરું, ચડતો ફાવતું નથી એટલે. તો આપણે આવતા રહ્યા. હવે આટલા પાઇપ મૂકી દઈએ અને હવે ચકાઈએ. ચમકા આપણે પેલી પેર હારું નથી બોધ્યું એટલે તૂટી ગયો તો પતંગ. હવે તમે જોવા હું કેવી રીતે બોધું છું પતંગના. ના 1 2 3 4 5 પગે એમ 5 પગે 5 હાથે એમ 5 હાથે. હવે તો ચકશે પતંગ. પતંગ પર ચકતો નથી, ગરમી પણ બહુ લાગે છે.
થકી ગયો થોડો થોડો, પવન પણ અડતો નથી. તો આપણે પેલું કરી દઈએ, ફિરકી પકડી દઈએ, થોડી ઢીલ મૂકી દઈએ. થોડી નહીં એ હા પતંગ જતો રહ્યો, પતંગ પાછો જતો રહ્યો. સાલી પતંગ ઉપર આપણે બહુ પનોતી આવી છે. પતંગ પણ ખડાઈ રહ્યો, આ બીજી વખત ખડાઈ રહ્યો પતંગ. તો આપણો આ પતંગે તૂટી ગયો, પેલો ખડાઈ રહ્યો અને હવે ખડાઈ રહ્યો. અને હવે આપણે ફિરકી બિરકી બેઠી નવી નિયસર જઈએ. એ હળદુની ગુંજ પડી ગઈ સવા એ પનોતી કંઈક. તો આપણો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને હવે આપણે મળશું કાલે ડે 5 વ્લોગ, એમાં મળશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.